વિમાન મથક પર ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ દર્શાવતી કલાકૃતિઓનું કરાયું અનાવરણ. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથકના ટર્મિનલ 2 ખાતે મુસાફરોને ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓનો અનુભવ કરાવતી અનોખી કલાકૃતિઓનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ નવી પહેલનો હેતુ રાજ્યના સ્વતંત્રતા સંગ્રામ ઉત્સવનો ઉલ્લાસ અને અવિરત વારસાનું પ્રદર્શન કરવાનો છે. આ પ્રદર્શનોમાં સ્વાતંત્ર્યનો વાર્તાલાપ નામનું 350 મીટર લાંબુ એક ભવ્ય ભીંતચિત્ર ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્રસ્થાન ખંડમાં આવેલું આ ચિત્ર મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલને ગુજરાતના પ્રતિકાત્મક દ્રશ્યોની વચ્ચે દર્શાવે છે. આ કલાકૃતિ પિત્તળ અને તાંબા જેવી ધાતુઓનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી છે, જે તેની વિશિષ્ટતામાં વધારો કરે છે. આ કલાકૃતિઓ દ્વારા વિમાન મથકોને માત્ર પ્રવાસી સ્થળ નહીં, પરંતુ સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે પણ વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આનાથી સ્થાનિક કલાકારોને એક મોટું પ્લેટફોર્મ મળવાની સાથે સાથે દેશ-વિદેશના પ્રવાસીઓ સમક્ષ ગુજરાતની ઓળખ વધુ મજબૂત બનશે. આ પગલું મુસાફરીના અનુભવને વધુ સકારાત્મક અને યાદગાર બનાવશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.